હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો અને જીવ વિજ્ઞાનની આ સફરમાં ઇનસાઇટ એજ્યુકેશન તરફથી આપ સર્વેનું હું સ્વાગત કરું છું. જીવ વિજ્ઞાન આપ સૌને ખ્યાલ છે કે નીટ એક્ઝામની પ્રિપરેશન માટે 3 મુખ્ય વિષયો છે, જેમાંથી 50% જેટલું વેઇટેજ જીવ વિજ્ઞાનનું છે. એટલે કે કુલ 180 ક્વેશ્ચનમાંથી 90 ક્વેશ્ચન્સ એ માત્ર જીવ વિજ્ઞાનમાંથી આવે છે, જે આપણને સમજાવે છે કે જીવ વિજ્ઞાનનું મહત્વ કેટલું વધારે છે. આ સિવાય જો અન્ય 2 વિષયોની વાત કરીએ આપણે, એટલે કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, તો એની કમ્પેરિઝનમાં જીવ વિજ્ઞાન સમજવું અને એને યાદ રાખવું સરળ છે. સરળ એટલે એટલું સરળ તો નથી જે આપ સૌ આપની સફરમાં 100% એને અનુભવ કરશો, પણ બીજા 2 વિષયની સાપેક્ષમાં એ ખૂબ જ સરળ છે અને મારી સાથે રહીને આપ સર્વની આ સફર વધારે અનુકૂળ અને જે અભ્યાસની પદ્ધતિ જે છે આપણે જે લેવાના છીએ એના દ્વારા ખૂબ જ સારી રીતે સમજી શકાય એવી બનશે, એવી હું તમને ખાતરી આપું છું. તો આટલી વસ્તુ બેઝિક ઇન્ટ્રોડક્શન આપ્યા પછી આપણે આપણી સફરને શરૂ કરીએ છીએ. તો સૌ પ્રથમ ખૂબ જ સામાન્ય અને સરળ ક્વેશ્ચન જે આપણને થાય કે જે વિષય આપણે ભણવાના છીએ એ વિષયનો ખરેખર મતલબ શું છે? આપ સૌએ આપના સેકન્ડરી એજ્યુકેશનમાં 10મા ધોરણના અભ્યાસમાં ક્યાંક ને ક્યાંક જાણ્યું હશે કે જીવ વિજ્ઞાનનો મતલબ શું? વોટ ઇઝ બાયોલોજી? તો જેટલા પણ શબ્દ આપણે બાયોલોજીમાં મોટાભાગે આવશે એ ક્યાંક ને ક્યાંક લેટિન ટર્મ્સના બનેલા છે, અને આવી લેટિન ટર્મને જો તમે 2 અલગ શબ્દોની અંદર વિભાજન કરશો તો આપને એનો મતલબ સમજવામાં ખૂબ જ સરળ પડશે. તો એવી જ રીતે આપણે અહીંયા પ્રયત્ન કરીએ. તો શબ્દ બાયોનો મતલબ થાય છે લાઈફ, એટલે કે જીવ, અને લોજીનો મતલબ થાય છે સ્ટડી, એટલે કે અભ્યાસ. તો બાયોલોજી મતલબ કે સ્ટડી ઓફ લાઈફ, નોટ ઓનલી લાઈફ ફોર્મ બટ ઓલ્સો લિવિંગ પ્રોસેસીસ. તો જીવ વિજ્ઞાન એ એક એવું વિજ્ઞાન છે કે જેમાં સજીવ અને સજીવને લગતી જૈવિક ક્રિયાઓ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે આપણને એમ થાય કે ભાઈ સજીવ તો બરાબર છે, ચલો કે આપણે સમજીએ કે જેની અંદર જીવ હોય, પણ જૈવિક ક્રિયાઓ એટલે શું? તો જૈવિક ક્રિયાઓ એટલે એવી તમામ પ્રકારની મૂળભૂત અને અગત્યની ક્રિયાઓ કે જેના દ્વારા જીવન ટકી રહે છે. જેમ કે આપણે મનુષ્યની વાત કરીએ તો રુધિરાભિસરણ તંત્ર, એટલે કે જે પરિવહન થાય છે રુધિરનું, એવી જ રીતે ચેતાતંત્ર કે જેના દ્વારા આપણે ચેતન બનતા છીએ, આપણે બધી વસ્તુ જે છે એ પારખી શકીએ છીએ, સમજી શકીએ છીએ. પાચન તંત્ર કે જે દ્વારા પાચન ક્રિયા કરી શકીએ છીએ. તો આવી પાચન ક્રિયા, ઉત્સર્જન ક્રિયા, શ્વસન ક્રિયા, પરિવહનની ક્રિયા, આ બધી જ શું થઈ ગઈ? જૈવિક ક્રિયાઓ થઈ ગઈ. તો આવી જીવ અને જીવને લગતી તમામ ક્રિયાઓ જે છે એ આપણે જીવ વિજ્ઞાનની અંદર અભ્યાસ કરવાના છીએ, રાઈટ? આવા વિજ્ઞાનને આપણે જીવ વિજ્ઞાન તરીકે ઓળખીશું. હવે કોઈ આપણને પૂછે કે ભાઈ આ જીવ એટલે ખરેખર હોય શું, અથવા તો જીવના ઉદાહરણ આપો, તો સીધી વસ્તુ છે કે આપણા મગજની અંદર 2 વસ્તુ જે છે તાત્કાલિક આવે. એક તો કે પ્રાણીઓ, અને બીજું તો કે વનસ્પતિઓ. તો ખૂબ જ સીધી વસ્તુ છે કે બાયોલોજીના ટ્રેડિશનલી 2 ડિવિઝન જે છે એ નક્કી કરવામાં આવ્યા છે. એક છે બોટની અને બીજું છે ઝૂઓલોજી. આ સિવાય પણ માઇક્રોબાયોલોજી કરીને એક ડિવિઝન ખરું, રાઈટ? ફરી પાછું બોટની એટલે કે વનસ્પતિ શાસ્ત્ર, ઝૂઓલોજી, રાઈટ? તો ફરી પાછું અહીંયા સમજી શકો છો આપ
કે ઝૂ મતલબ કે રિલેટેડ ટુ એનિમલ્સ એટલે કે પ્રાણી, અને લોજી એટલે કે સ્ટડી વિદ્યા. તો પ્રાણીઓને લગતું શાસ્ત્ર એટલે કે ઝૂઓલોજી. હવે અહીંયા આપ માઇક્રોબાયોલોજીના જે કોઈ અભ્યાસ જે છે એને તમે બે એરાની અંદર ડિવાઈડ કરી શકો છો. બે એરા એટલે કે એક માઇક્રોસ્કોપની શોધ પહેલા અને બીજું માઇક્રોસ્કોપની શોધ પછી. સીધી વસ્તુ છે કે માઇક્રોસ્કોપની જ્યારે શોધ નથી થઈ, સૂક્ષ્મ દર્શક યંત્રની શોધ નથી થઈ, ત્યારે આપણા માટે જીવ માત્ર બે જ હતા જે આપણને દેખાતા હતા, નરી આંખે દેખાય એવા એટલે કે પ્રાણીઓ. અને અમુક સમય પછી આપણને એ પણ ખબર પડી કે વનસ્પતિની અંદર જીવ હોય છે, તો વનસ્પતિને પણ આપણે જીવ તરીકે ગણતા હતા. પણ 17મી સદીની શરૂઆતમાં જેવું સૂક્ષ્મ દર્શક યંત્ર શોધાણું તો આપણને એ પણ ખબર પડી કે એવા જીવો છે કે જે નરી આંખે જોઈ શકાતા નથી, એમ છતાં પણ એ પૃથ્વી ઉપર હાજર છે. આવા જીવોને આપણે માઇક્રોબ્સ અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમ તરીકે ઓળખશું, સૂક્ષ્મ જીવો. અને સીધી વસ્તુ છે માઇક્રોબાયોલોજી એટલે કે સૂક્ષ્મ જીવોને લગતું શાસ્ત્ર. તો સૂક્ષ્મ દર્શક યંત્રની શોધ થયા પછી માઇક્રોબાયોલોજી પણ બાયોલોજીની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યું, એનો સમાવેશ કરવામાં આવ્યો. આ સિવાય બીજા ઘણા બધા શાસ્ત્ર જેમ કે જનીન વિદ્યા, બાયોટેકનોલોજી, નિવસન તંત્ર, રાઈટ, ઇકોલોજી, આવા બધા જ જે ડિવિઝન જે છે એ સમયાંતરે બાયોલોજીની અંદર સમાવેશ કરવામાં આવ્યા અને એ બધા જ આપણા સિલેબસની અંદર, કરિક્યુલમની અંદર સમાવિષ્ટ છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો આવો સિલેબસ જે છે એ આપણા એનસીઆરટી બેઝડ જે પણ કંઈ ગુજરાત મીડિયમની ટેક્સ્ટ બુક છે એની અંદર કમ્પ્લીટ જે છે એ ઇન્ક્લુઝન કરવામાં આવ્યું છે. અને આવું ઇન્ક્લુઝન જે છે એ રીતે સમાવિષ્ટ કરવામાં આવ્યું છે કે જેથી કરીને આપણી સમજ જે છે એ જીવ વિજ્ઞાન પ્રત્યે વધે. અને આવી સમજ વધે એટલા માટે આપણી ટેક્સ્ટ બુકની અંદર ઇન્ટિગ્રેટેડ ડિસિપ્લિનરી એપ્રોચ જે છે એ લેવામાં આવ્યો છે. હવે આપણને એમ થાય કે આ ઇન્ટિગ્રેટેડ ડિસિપ્લિનરી એપ્રોચ એટલે શું? તો આવો એપ્રોચ એટલે કે બે અલગ અલગ સ્ટ્રીમ્સના કમ્બિનેશનથી જે છે એ બનાવવામાં આવે છે. જેમ કે રસાયણશાસ્ત્ર એટલે કે કેમેસ્ટ્રી, એના સિદ્ધાંતો જે છે એ જો જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીની અંદર ઉપયોગ કરવામાં આવે તો એ બની જશે બાયોકેમેસ્ટ્રી, રાઈટ, યુઝ ઓફ ધી પ્રિન્સિપલ્સ ઓફ કેમિકલ્સ ફોર અન્ડરસ્ટેન્ડિંગ બાયોલોજી. તો એને આપણે શું કહેશું? બાયોકેમેસ્ટ્રી, જીવ રસાયણિક શાસ્ત્ર. જે આપણે આપણા ટેક્સ્ટ બુકની અંદર જોશું, જૈવિક અણુઓની અંદર સમાવિષ્ટ છે, જેના વગર એટીપી કેવી રીતે બને, અથવા તો ગ્લુકોઝનું દહન કેવી રીતે થાય, ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ કેવી રીતે બને, આ બધી વસ્તુ એના વગર સમજવી શક્ય નથી. એવી જ રીતે જ્યારે પણ આપણે સ્નાયુના સંકોચનની ક્રિયા જોઈશું અથવા તો ચેતાતંત્રની અંદર ચેતાઓની અંદર ઉર્મી વેગનું વહન કેવી રીતે થાય, આવી બધી પ્રક્રિયા જોશું ત્યારે એની અંદર આપણે અમુક ભૌતિક શાસ્ત્રના નિયમોનો ઉપયોગ કરવો પડશે. તો જો ફિઝિક્સનો ઉપયોગ આપણે બાયોલોજીની અંદર કરીએ તો એ બ્રાન્ચને આપણે બાયોફિઝિક્સ કહીશું. તો આવી જે પણ કાંઈ બ્રાન્ચીસ જે છે અથવા તો અન્ડરસ્ટેન્ડિંગ જે છે કે જે અલગ અલગ સબ્જેક્ટની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એને આપણે કહીશું ઇન્ટિગ્રેટેડ ડિસિપ્લિનરી એપ્રોચ. આવો એપ્રોચ તમારું સમજણ વધારવા માટે છે અને તમારી સમજણ વધશે તો જ આપ નીટની અંદર સારો સ્કોર કરી શકશો. આ એટલા માટે જરૂરી છે કારણ કે આપણે તૈયારી કરી રહ્યા છીએ નીટ 2022, 2022માં આવનારી પરીક્ષાની આપણે તૈયારી અત્યારે કરી રહ્યા છીએ. જો આપ ગોખશો તો 100% આપને શરૂઆતમાં જે છે એ કદાચ માર્ક્સ સારા આવશે. દરેક ચેપ્ટરની ટેસ્ટ લેવાશે ત્યારે આપને ખૂબ સારું લાગશે કે ભાઈ મને તો 40માંથી 40 આવ્યા, મને તો 80માંથી 80 માર્ક્સ આવ્યા. પણ જ્યારે આખું યુનિટની અથવા તો આખા સિલેબસની પરીક્ષા લેવાશે તો એ ગોખેલું જ્ઞાન આપણને કામ લાગશે નહીં.
માટે અહીંયા સમજણ ખૂબ જ જરૂરી છે. અને જેથી કરીને મારી રિક્વેસ્ટ છે કે આપ હંમેશા સમજશો, કોઈ પણ વસ્તુ ગોખવાનો પ્રયત્ન કરશો નહીં. આ સિવાયનું એક ખૂબ જ સરસ મજાનું એક સમજણ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી છે, જેનું નામ આપેલું છે અવનત જીવ વિજ્ઞાન, એટલે કે રિડક્શનિસ્ટ બાયોલોજી. હવે આપણને એમ થાય કે રિડક્શનિસ્ટ બાયોલોજી એટલે શું? તો રિડક્શનિસ્ટ બાયોલોજી એટલે કે જીવંત સજીવોમાં ભૌતિક અને રાસાયણિક સંકલ્પનાને સમજવા તથા અભ્યાસની ક્રિયા. મતલબ કે કોઈ પણ સજીવની ક્રિયા જો તમારે સમજવી હશે તો એનો ખૂબ જ પાયાની વસ્તુ જે છે, સરળમાં સરળ વસ્તુ જે છે, એ પહેલા તમારે સમજવી પડશે. તો તમે એ આખું જટિલ જે પણ કાંઈ તંત્ર જે છે એ સમજી શકશો. જ્યાં સુધી તમને નટ બોલની ખબર ના હોય ત્યાં સુધી આખું યંત્ર જે છે એ કેવી રીતે કામ કરે છે એ તમે સમજી શકો નહીં. અહીંયા કંઈક આવી જ વસ્તુ કહેવાની કોશિશ કરી રહ્યા છીએ આપણે. તો સમજી શકો છો કે જ્યાં સુધી તમને ખૂબ જ સરળ અણુઓ જેમ કે કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન આવા એટમ્સનું તમને જ્ઞાન નહીં હોય તો એમાંથી જૈવિક અણુઓ કેવી રીતે બને છે તમે કલ્પી શકો નહીં. રાઈટ? કાર્બોદિતની અંદર જો તમને ગ્લુકોઝ શું છે એ ખબર ના હોય તો તમે ગ્લાયકોજન શું છે એ કલ્પી શકો નહીં. જો તમને એમિનો એસિડ શું છે એ ખ્યાલ ના હોય તો પ્રોટીન કેવી રીતે બને એ તમને ખબર પડી શકે નહીં. તો આવા જૈવિક અણુઓને સમજવા માટે પહેલા તમારે ખૂબ જ પાયાના ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના સિદ્ધાંતો સમજવા પડશે. આવા સરળ અણુઓ સમજ્યા બાદ તમે જૈવિક અણુઓ સમજી શકો છો. જૈવિક અણુઓ સમજી શકો તો જૈવિક અણુઓને બનાવવાની ક્રિયા કેવી રીતે થાય છે, કોષની અંદર આવા બાયોલોજિકલ નેટવર્ક કેવી રીતે રચાય છે, કોષીય અંગિકાઓ કેવી રીતે કામ કરે છે. રાઈટ? અંગિકાઓ મતલબ કે એક નાનું અંગ. રાઈટ? તો આવા નાની નાની અંગિકાઓ જેમ કે કણાભ સૂત્ર જે છે એ અંગિકા છે, કોષની અંદર આવેલી અંગિકા છે. તો આવી અંગિકાઓ જો તમે સમજી શકો ત્યારબાદ તમને કોષ વિશેની સમજ મળશે. જો કોષ વિશેની સમજ મળશે તો તમને પેશી અને છેવટે એ સજીવની સમજ મળી શકશે. અને આવા ઓર્ગેનિઝમ એટલે કે સજીવની સમજ મળે તો જ તમે આખી ઇકોસિસ્ટમ સમજી શકો. આવા એપ્રોચને કહેવામાં આવે છે બોટમ અપ એપ્રોચ. મતલબ કે સૌથી પહેલા સરળ વસ્તુઓ સમજો, પછી ધીમે ધીમે જટિલ વસ્તુઓ સમજવાનો પ્રયત્ન કરો તો આપને સમજવામાં ખૂબ સરળતા પડશે. આવી ક્રિયાઓ જે છે એ સમજવાની જે પણ કંઈ અભ્યાસની પ્રક્રિયા છે એને અવનત જીવ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. હજી એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો તમે આવા ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના સિદ્ધાંતો દ્વારા બાયોલોજી સમજવાનો પ્રયત્ન કરશો તો જ તમે ન્યુરોન જેમ કે ફોર એક્ઝામ્પલ ચેતાકોષને જો તમે સમજી શકશો, એનું રચના કેવી હોય, એની પ્રક્રિયા કેવી હોય, તો જ તમે ન્યુરોલોજી એટલે કે ન્યુરોસાયન્સને સમજી શકો છો. અને જો તમે ન્યુરોસાયન્સને સમજી શકો તો જ તમે સાયકોલોજીકલ બિહેવિયર સમજી શકો છો. તો સાયકોલોજીકલ બિહેવિયર સમજવું ખૂબ જ અઘરું છે, જટિલ છે, પણ એને સમજવા માટે પહેલા તો કે ન્યુરોસાયન્સ સમજવું. આપણે ન્યુરોસાયન્સ સમજવા માટે આપણે તો કે ન્યુરોનનું સ્ટ્રક્ચર અને એનું ફંક્શન સમજવું, અને એના માટે કેમેસ્ટ્રી અને ફિઝિક્સના સિદ્ધાંતો લીધા. આવી પ્રક્રિયાઓ જે છે એ આપણા ટેક્સ્ટ બુકની અંદર એ જ ફ્લોની અંદર આપેલી છે, જેને આપણે અવનત જીવ વિજ્ઞાન તરીકે ઓળખીશું. રાઈટ? તો આપણા સિલેબસની જો વાત કરીએ તો 11th સ્ટાન્ડર્ડના ટેક્સ્ટ બુકની અંદર 5 યુનિટ આપેલા છે, જેમાંથી સૌથી પહેલા આપણે યુનિટ નંબર 3 કોષીય રચના અને કાર્ય આ આપણે સૌથી પહેલા શરૂ કરીશું. આ એટલા માટે કારણ કે બાકીના બધા જ ચેપ્ટર્સની અંદર ક્યાંક ને ક્યાંક આના જે પણ કાંઈ પાયાના સિદ્ધાંતો જે છે એ ઉપયોગી થશે આપણને. તો આના વગર બાકીના જે છે વિષયો ચેપ્ટર્સ જે છે એ સમજવા થોડાક અઘરા છે. માટે આપણે શરૂઆત જે છે એ આ યુનિટથી કરીશું. દરેક વર્ષની અંદર એટલે કે 11મા ધોરણમાં એવી જ રીતે 12મા ધોરણમાં બંનેની અંદર
પાંચ યુનિટ આપેલા છે અને આ 5 યુનિટ જે છે એની અંદર આવતા ક્વેશ્ચન્સ કેવા હોય છે અને કેટલા હોય છે એનું તમારે એક એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. આ મારી આપ સૌને એક રિક્વેસ્ટ છે કે આપ જ્યારે પણ કોઈ પણ એકમ શરૂ કરો, જેમ કે આપણે અત્યારે એકમ 3 એટલે કે કોષ રચના અને કાર્યો, આ એકમ આપણે જે શરૂ કરીએ છીએ તો આની અંદર કેટલા ચેપ્ટર આવે છે, રાઈટ? તો ચેપ્ટર જે છે આની અંદર 3 આવે છે. કોષ એટલે કે સજીવનો પાયાનો સિદ્ધાંત, બેઝિક યુનિટ ઓફ ધી લાઈફ. બાયોમોલેક્યુલ્સ એટલે કે જૈવિક અણુઓ. અને ત્રીજું જે છે સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન, કોષ ચક્ર અને કોષ વિભાજન. હવે આ 3 ચેપ્ટરમાંથી ભેગા થઈને છેલ્લા 10 વર્ષનું જો આપણે એક તારણ કાઢીએ કે પ્રશ્ન કેટલા પૂછાય છે, તો ઓન એન એવરેજ લગભગ આપણને 9 જેટલા પ્રશ્નો જે છે એ પૂછાય છે એવું આમાંથી ખ્યાલ આવે છે આપણને. એમાં પણ છેલ્લા 3 વર્ષનું આપણે ખાસ જોશું. નીટની પરીક્ષાઓ જે શરૂ થઈ એ પછીનું જો આપણે અભ્યાસ કરીએ તો પણ અંદાજે 9 જેટલા પ્રશ્નો પૂછાય છે. અને આ 9 જેટલા પ્રશ્નોમાંથી મોટા ભાગના પ્રશ્ન જે આપણે પ્રથમ ચેપ્ટર શરૂ કરવાના છીએ એટલે કે સેલ, એમાંથી પૂછાય છે. લગભગ ઓન એન એવરેજ 6 જેટલા પ્રશ્નો જે છે એ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. આવું જાણવું એટલા માટે જરૂરી છે કે જ્યારે તમે અભ્યાસ કરવા બેસો તો કોઈ ચેપ્ટરને કેટલું ભારણ આપવું, વેઇટેજ કેટલું આપવું એ તમને ખબર હોવી જ જોઈએ. કોઈ એક ચેપ્ટર માત્ર ને માત્ર 6 કે 7 પાનાનું છે પણ એમાંથી પ્રશ્નો 7 કે 8 પૂછાય છે તો સીધી વસ્તુ છે કે આપણે એને કલાકો વધારે આપવા જોઈએ. કોઈ એક ચેપ્ટર એવું છે જેની અંદર 10 કે 11 પન્ના આપેલા છે પણ એમાંથી પ્રશ્ન 1 કે 2 જ પૂછાય છે તો એને એ પ્રમાણે ભારણ આપણે ઓછું આપવું જોઈએ. આપણા માટે એક એક પ્રશ્ન અગત્યનો છે, આપણે એક પણ માહિતી ચૂકવાની નથી, એમાં કોઈ સવાલ નથી. પણ વેઇટેજ કોને આપવું એ આપણે આવું એનાલિસિસ કરશું તો આપણે ક્યાંક ને ક્યાંક જે છે એ લેબર વર્કને બદલે સ્માર્ટ વર્ક કરીશું એવું સાબિત થશે. અને આપણે 100% સ્માર્ટ વર્ક કરવાનું છે, લેબર વર્ક એટલે કે મજૂરી કરવાની નથી, રાઈટ? તો શરૂ કરીએ આપણે સેલ ચેપ્ટરથી. મેં તમને કીધું એમ કે માર્ક્સ પ્રમાણે તો ખૂબ જ અગત્યનું છે જ, પણ તમે જ્યાં સુધી તમારું બાયોલોજી પૂરું કરશો એટલે કે 12મું ધોરણ પૂરું કરશો ત્યાં સુધીના દરેક ચેપ્ટરની અંદર કોષને લગતી માહિતી ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ થશે, ઉપયોગી સાબિત થશે. માટે આ ચેપ્ટર એકદમ ડિટેલમાં કરવું ખૂબ જ જરૂરી છે. તો શરૂ કરીએ છીએ પહેલી જ સરસ મજાની વ્યાખ્યાથી. તો કોષ એટલે કે શું? તો કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો પહેલા તો આપણે આ શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ કે રચનાત્મક એટલે કે શું. સેલ ઇઝ a smallest structural and functional unit of living organism. તો સ્ટ્રક્ચર એટલે કે રચનાત્મક, સ્ટ્રક્ચરલ એટલે કે સૌથી નાનામાં નાનો જે સ્ટ્રક્ચર બનાવી આપે એ પ્રકારની રચના કરી આપે, સજીવની રચના કરી આપે એ પ્રકારનો એકમ. સમજવાનો પ્રયત્ન કરીએ. માનો કે આપનું સ્કૂલનું બિલ્ડિંગ છે. સીધી વસ્તુ છે કે સ્કૂલની અંદર ઘણા બધા માળ હશે, રાઈટ? ગ્રાઉન્ડ ફ્લોર હશે, ફર્સ્ટ ફ્લોર હશે, સેકન્ડ ફ્લોર હશે. આવા દરેક માળની અંદર ઘણા બધા રૂમ હશે. આવા દરેક રૂમની અંદર ઘણી બધી બેન્ચીસ હશે અને બેન્ચીસની અંદર તમારી પણ ક્યાંક ને ક્યાંક જગ્યા હશે. તો સમજી શકો છો તમે કે જે તમારી જગ્યા જે છે એ તમારી સ્કૂલની બિલ્ડિંગનો રચનાત્મક એકમ છે. આવી ઘણી બધી બેન્ચીસ ભેગી થશે એટલે કે ઘણા બધા તમારી જેવા વિદ્યાર્થીઓ ભેગા થશે તો ક્યાંક ને ક્યાંક પેશીની રચના કરશે. ઘણા બધા કોષો ભેગા થઈને પેશીની રચના કરે છે. આવી પેશી જે છે, આવી ઘણી બધી પેશીઓ ભેગી થશે એટલે કે ઘણા બધા, માનો કે 11મું ધોરણ છે તો એની અંદર A ડિવિઝન હશે, B ડિવિઝન હશે, C ડિવિઝન હશે. તો આવી ઘણી બધી પેશીઓ ભેગી થશે તો એક આખું 11મું ધોરણ એટલે કે ઘણી બધી પેશીઓ ભેગી થઈને એક તંત્ર બનાવશે. આવા ઘણા બધા રૂમ હશે તો એ આખે આખો એક માળ બનાવશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઘણા બધા રૂમ આવેલા છે તો આવા ઘણા બધા તંત્ર ભેગા થઈને તંત્રની આખી એક સિસ્ટમ બનાવે છે, ઓર્ગન સિસ્ટમ બનાવે છે.
અને આવી જે પણ કંઈ સિસ્ટમ એટલે કે ઘણા બધા માળ ભેગા થઈને આખા સ્કૂલની બિલ્ડિંગની રચના કરે છે. મતલબ કે તમારું ઘણી બધી અંગતંત્ર જે છે, રાઈટ, આવા અંગતંત્ર ભેગા થઈને ક્યાંક ને ક્યાંક એ જટિલ દેહની રચના કરે છે. તો કોઈ આપણને એવું પૂછે કે આ જટિલ દેહ શેનો બનેલો છે, તો આ જટિલ દેહ જે છે એ વિવિધ પ્રકારના અંગતંત્રનો બનેલો છે. હવે કોઈ આપણને પૂછે કે ભાઈ અંગતંત્ર શું, તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર, રાઈટ, એવી જ રીતે ઉત્સર્જન તંત્ર, એવી જ રીતે પાચન તંત્ર, શ્વસન તંત્ર, પ્રજનન તંત્ર, આ બધા જ આપણી શરીરની અંદર આવેલા વિવિધ અંગતંત્રો છે. આ અંગતંત્રો કામ કરે તો જ આ જટિલ દેહ કામ કરી શકે. પાચન તંત્ર એમ કહે છે કે ભાઈ મારે કામ કરવું નથી, શ્વસન તંત્ર એની જાતે જોઈ લે, અથવા તો શ્વસન તંત્ર એમ કહે કે ભાઈ મારે કઈ કામ કરવું નથી, પરિવહન તંત્ર એની જાતે જોઈ લે, તો એવું ચાલે નહીં. આ બધા જ સાથે કામ કરવા જોઈએ, સંકલિત રીતે કામ કરવા જોઈએ, તો જ જટિલ દેહ કામ કરી શકે. તો જટિલ દેહ જે છે એ વિવિધ અંગતંત્રોનું બનેલું છે. આવા અંગતંત્ર વિવિધ અંગોના બનેલા છે. એટલે કે સમજી લો કે પાચન તંત્ર છે તો મુખ છે, મુખ ગુહા, ત્યારબાદ જે છે એ તમારું ઈસોફેગસ એટલે કે અન્નનળી છે, કંઠનળી પછી અન્નનળી છે, અન્નનળી પછી જઠર છે, જઠર પછી નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, પછી મળાશય છે. તો આ બધા જ અંગો જે છે એ ભેગા થાય ત્યારે એક અંગતંત્ર રચાય છે. તો વિવિધ પ્રકારના અંગો અને એના સંકલિત કાર્ય અંગતંત્રની રચના કરે છે. હવે આપણને એમ થાય કે આ અંગ શેના બનેલા હશે, તો અંગ વિવિધ પ્રકારની પેશીઓના બનેલા હોય. અને આ પેશી જે છે એ એક ચોક્કસ કોષથી બનેલો સમુદાય છે કે જે એક વિશિષ્ટ પ્રકારના કાર્ય કરવા માટે ગોઠવાયેલો છે. આવી પ્રકારની રચના જો જટિલ દેહની તમે જોશો તો એની અંદર છેલ્લો આન્સર શું આવશે? કોષ. માટે કોષ સજીવ જે છે એનો રચનાત્મક એકમ થયો. માત્ર રચનાત્મક એકમ નહીં, એ અંગની, એ અંગતંત્રની થતી ક્રિયાઓ પણ જે છે એ છેવટે તો કોષ દ્વારા જ થાય છે. તો ક્રિયાત્મક એકમ પણ કોણ થયો? કોષ. આપણે બિલ્ડિંગની વાત કરીએ તો બિલ્ડિંગ જે છે આપણે એમ કહીએ કે બિલ્ડિંગ શેની બનેલી છે, તો કે રૂમની બનેલી છે. રૂમ જે છે એ શેનું બનેલું છે, તો કે ભાઈ દિવાલનું બનેલું છે. અને દિવાલ શેનું બનેલું છે, તો કે ઈંટની બનેલી છે. તો એ ઈંટ એટલે કે બિલ્ડિંગ બ્લોક ઓફ લાઈફ એ કોણ થયું આપણા માટે? કોષ થયું. આપને આ ઉદાહરણ દ્વારા હવે સચોટ માહિતી મળી ગઈ હશે કે કોષનો મતલબ શું થાય. ફરી પાછું આપણે એક સરસ મજાનું એક ડાયાગ્રામ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ થઈ ગયા કોષ. એક જ ઉદ્ભવ સ્થાન ધરાવતા, ચોક્કસ પ્રકારની રચના ધરાવતા અને એક સમાન કાર્ય કરવા માટે ભેગા થયેલા કોષોના સમૂહને આપણે શું કહેશું? પેશી એટલે કે ટિશ્યુ. આવી પ્રકારની પેશીઓ જે છે એ વિવિધ પ્રકારની એટલે કે 4 પ્રકારની પેશી આપણા શરીરની અંદર જોવા મળે છે. નામ જોઈએ આપણે. સૌ પ્રથમ તો કે અધિચ્છદીય પેશી. અધિ એટલે કે ઉપર અને આચ્છાદન એટલે કે એની ઉપરનું એક કવરિંગ લેયર. તો જે હંમેશા દરેક અંગ ઉપર આચ્છાદન રચવાનું કામ કરે છે એવી પેશીને આપણે શું કહેશું? અધિચ્છદીય પેશી. એપી મીન્સ એબોવ and thelium means covering. તો એપિથેલિયલ ટિશ્યુ. જો આવી રીતે આપ નામ સમજશો તો આપને નામ ક્યારેય ગોખવાની જરૂર નહીં પડે. હંમેશા દરેક અંગની સૌથી અંદરની બાજુ અને સૌથી બહારની બાજુ એપિથેલિયલ ટિશ્યુ આવેલી હોય, એટલે કે અધિચ્છદીય પેશી આવેલી હોય, જે સામાન્ય રીતે પ્રોટેક્શનનું એટલે કે ક્યાંક ને ક્યાંક રક્ષણ આપવાનું કામ કરે છે. આ સિવાયના પણ બીજા ઘણા બધા એના કાર્ય હોઈ શકે, જેમ કે સ્ત્રાવ કરવાનું અથવા તો જનન કોષો બનાવવાનું, જે આપણે ડિટેલમાં જ્યારે પણ પેશીનું ચેપ્ટર આવશે ત્યારે આપણે જોશું. બીજા પ્રકારની પેશી જોઈએ તો એ છે સંયોજક પેશી. તો અહીંયા પણ નામ ઉપરથી સમજી શકાય છે. જે સંયોજન કરવાનું કામ કરે છે એને આપણે હંમેશા શું કહેશું? સંયોજક પેશી. જે કનેક્શન કરવાનું કામ કરે છે એટલે કે કનેક્ટિવ ટિશ્યુ. હવે આપણને એમ થાય સંયોજન શેનું સંયોજન? તો હંમેશા કોઈ પણ અંગની અંદર અધિચ્છદીય પેશી જે છે એની પછી
સંયોજક પેશી હોય જે એને સ્નાયુ સાથે જોડી આપે છે. કારણ કે સ્નાયુ જે છે ને એ આપણા અંગનું સૌથી મહત્વનો ભાગ છે અને સૌથી વધારે બલ્ક અને વજન જે છે એ બનાવી આપે છે. આપણા શરીરનું સૌથી વધારે વજન જે છે એ સ્નાયુના કારણે હોય. તો આ અધિચ્છદીય પેશી અને સ્નાયુ પેશીને જોડવાનું કામ કોણ કરે છે? તો કે સંયોજક પેશી. રાઈટ. જેમ કે એક સ્નાયુ ને બીજા અસ્થિ સાથે જોડવાનું કામ એ સ્નાયુબંધ નામની પેશી કરી આપે છે. તો સ્નાયુબંધ જે છે એ શું થયું? તો કે સંયોજક પેશી થયું. રુધિર જે છે એ આપણા આખા શરીરની અંદર સંયોજનનું કામ કરી આપે છે. તો રુધિર એટલે કે બ્લડ શું થયું? સંયોજક પેશી થઈ. બે અસ્થિને જોડવા માટે તો કે ફરી પાછું તમારે અસ્થિબંધ નામની પેશી જોશે. તો આ બધી જ જે છે એ કનેક્ટિવ ટિશ્યુ થઈ, સંયોજક પેશી થઈ. ત્યારબાદ ત્રીજી પેશી આવે છે મસ્ક્યુલર ટિશ્યુ, સ્નાયુ પેશી, જેના 3 અલગ અલગ પ્રકાર જોવા મળે છે. જે અસ્થિ સાથે જોડાયેલી હોય એને કહેવાય સ્કેલેટલ ટિશ્યુ, એટલે કે અસ્થિ સ્નાયુઓ. ત્યારબાદ સ્મૂધ એટલે કે રાઈટ, અહીંયા થઈ ગયા કંકાલ સ્નાયુઓ. રાઈટ. ત્યારબાદ આવે છે સ્મૂધ એટલે કે સરળ સ્નાયુ. અને ત્યારબાદ જે છે હૃદયમાં જોવા મળતી એટલે કે કાર્ડિયેક, હૃદ સ્નાયુ પેશી. આવી 3 અલગ અલગ પ્રકારની પેશીઓ એના સ્થાન પ્રમાણે નામ આપવામાં આવ્યા છે. હૃદયમાં હોય એને કાર્ડિયેક કહેવાય. જે અસ્થિ સાથે જોડાયેલી નથી એવી તમામ પ્રકારની, જેમ કે પાચન તંત્રમાં, શ્વસન તંત્રમાં આવેલી બધી જ જે છે મોટાભાગની એ સરળ સ્નાયુ છે, સ્મૂધ મસલ છે. અને જે અસ્થિ સાથે જોડાયેલી છે એ છે કંકાલ સ્નાયુ પેશી. રાઈટ. ત્યારબાદ આવે છે ચોથી એટલે કે નર્વસ ટિશ્યુ, ચેતાપેશી, જે આપણા શરીરની અંદર ઉર્મી વેગનું વહન કરી જાણે છે. અંગથી મગજ અને કરોડરજ્જુ તરફ અને કરોડરજ્જુ અને મગજમાંથી અંગ તરફ, બંને તરફ આવી વિશિષ્ટ પ્રકારની પેશી ને આપણે કહેશું ચેતાપેશી. હવે આ પેશીઓની અંદર જો તમે અભ્યાસ કરશો તો 2 ખૂબ જ અગત્યની લાક્ષણિકતાઓ તમને જોવા મળશે. એ લાક્ષણિકતાઓ જે છે એ છે વિભાજન પામવાની ક્ષમતા અને ઇલેક્ટ્રિકલ એક્સાઇટેબિલિટી એટલે કે વીજકીયતા. હવે જો તમે અહીંયા અભ્યાસ કરશો તો જેમ તમે નીચેથી ઉપરની તરફ જવાનો પ્રયત્ન કરો છો એટલે કે ચેતાપેશીમાંથી અધિચ્છદીય પેશી તરફ, તો આપને ખ્યાલ આવે છે કે અહીંયા ઇલેક્ટ્રિકલ એક્સાઇટેબિલિટી હાજર છે અને ખૂબ જ વિશિષ્ટ રીતે એ ડેવલપ થયેલી છે. હાઈએસ્ટ એક્સાઇટેબિલિટી તમને નર્વસ ટિશ્યુમાં જોવા મળશે. રાઈટ. ઇલેક્ટ્રિકલ એક્સાઇટેબિલિટી જોવા મળે છે એટલે કે એક્સાઇટેબલ છે. માટે આવી પેશીને આપણે શું કહેશું? એક્સાઇટેબલ ટિશ્યુ. એવી જ રીતે સ્નાયુ પણ વીજકીયતાનું વહન કરી શકે છે. માટે તો જ્યારે પણ ચેતા જે છે એને સંદેશો આપે ત્યારે એ સંકોચન પામે છે. એ સંકોચન પામવાની ક્રિયા ત્યારે જ શક્ય બને કે જ્યારે એ આવી વીજકીયતાનું વહન કરી શકતું હોય. તો મતલબ કે આ બંને પેશી એવી થઈ કે જે ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલાઈને પસાર કરી શકે છે. માટે વીજકીયતા ધરાવે છે એવું તમે કહી શકો છો. પણ જો તમે ઉપરની બંનેની પેશી જોશો, અધિચ્છદીય પેશી કે સંયોજક પેશી, તો એ આવી કોઈ ક્ષમતા બતાવતું નથી. મતલબ કે એની અંદર ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલાઈ જે છે એ પાસ થઈ શકતું નથી. તો માટે આવી બંને પેશીને આપણે શું કહેશું? નોન એક્સાઇટેબલ ટિશ્યુ. એની અંદર કોઈ પણ પ્રકારની વીજકીય જે પણ કાંઈ ક્રિયાભાર જે છે, રાઈટ, એવું શક્ય, એનું વહન કરવું ત્યાં શક્ય નથી. તો જો વીજકીયતા ત્યાં ન આવેલી હોય તો એને આપણે કહેશું નોન એક્સાઇટેબલ ટિશ્યુ. પણ ભગવાને કંઈ ન આપેલું હોય તો સીધી વસ્તુ છે કે કંઈક બીજી વિશિષ્ટ ક્ષમતા આપેલી જ હોય. તો એપિથેલિયલ ટિશ્યુ એટલે કે અધિચ્છદીય પેશી જે છે એની અંદર વીજકીયતા નથી, પણ વિભાજન પામવાની ક્ષમતા ખૂબ જ સારી રીતે વિકસિત થયેલી છે. સતત વિભાજન પામી શકે એવી પ્રકારની જે છે એની અંદર ક્ષમતા આવેલી છે. જેમ કે આપણી ત્વચા રોજ ક્યાંક ને ક્યાંક જે છે એ ડેમેજ થાય છે, એને નુકસાન થાય છે, છતાં પણ જે છે એ નવા કોષોની અંદર બની શકે છે. એવી જ રીતે સંયોજક પેશી, ભલે અધિચ્છદીય પેશીની કરતા સંયોજક પેશીમાં ક્ષમતા ઓછી છે. રાઈટ. જેમ કે રુધિરના કોષો જે છે એ વિભાજિત થઈ શકે છે, જે આપણા બોન મેરોની અંદર આવેલા હોય છે. એવી જ રીતે અસ્થિની અંદર આવેલા કોષો વિભાજન પામી શકે છે. લસિકાની અંદર આવેલા કોષો વિભાજન પામી શકે.
આ બધા કોષો જે છે ક્યાંક ને ક્યાંક વિભાજન પામવાની ક્ષમતા દર્શાવે છે, પણ આની કરતા ઓછી. એટલે કે ઉપર આવેલી પેશી સૌથી વધારે વિભાજન પામવાની ક્ષમતા બતાવે છે, અધિચ્છદીય પેશી. ત્યારબાદ સંયોજક પેશી થોડીક ઓછી ક્ષમતા બતાવે છે, પણ 100% વિભાજન પામી શકે છે. જો તમે સ્નાયુ પેશીની વાત કરશો તો જવલ્લે જ એ વિભાજન પામશે વર્ષો સુધી જે છે, રાઈટ. અહીંયા રોજ, અહીંયા અમુક દિવસો પછી, અહીંયા મહિનાઓ પછી, જેમ કે કંકાલ સ્નાયુ પેશી જો જરૂર પડશે તો જ વિભાજન પામશે, નહીં તો માનો કે જો જરૂર પડી તો શરૂઆતમાં જે કોષ આ રીતે હશે એ ક્યાંક ને ક્યાંક જે છે એ અંગની જરૂરિયાત પોતે મોટો થઈને કરશે, પણ વિભાજન નહીં પામે. જો ખૂબ જરૂરિયાત હશે તો જ એકમાંથી બે થશે અને એ સંજોગોમાં વિભાજન પામ્યો છે એવું કહી શકશું આપણે. તો વિભાજન પામવાની ક્ષમતા છે ખરી, પણ કેવી? ખૂબ જ ઓછી. સરળ સ્નાયુ ઉપમામાં તો કે ખૂબ જ ઓછી. પણ જો તમે હૃદ સ્નાયુ પેશીની વાત કરો તો ત્યાં વિભાજન પામવાની ક્ષમતા ગેરહાજર છે. ચેતાપેશીની જો વાત કરો તો ચેતાતંતુ પણ વિભાજન પામી શકતો નથી. તો આપણા શરીરની અંદર આવેલા બે કોષો એટલે કે ચેતાકોષ અને હૃદ સ્નાયુ કોષ બિલકુલ વિભાજન પામી શકતો નથી. તો આવી બે લાક્ષણિકતાઓ જો તમે ઓબ્ઝર્વ કરશો તો આના અન્ડરસ્ટેન્ડિંગ તમારું ખૂબ જ એકદમ ડેપ્થમાં જશે અને આ પ્રકારના પ્રશ્નો તમને જો પૂછાશે તો એને તમે ખૂબ જ સરળતાથી જે છે એ સોલ્વ કરી શકશો. ઓકે, આવી વસ્તુ ક્યાંય બુકમાં આપેલી નથી, આ આપણે સમજવાની છે. તો માટે આ પ્રકારનું જ્ઞાન હોય તો આપણને નીટની અંદર જે સમજણના પ્રશ્ન પૂછાય છે એ આપણને પ્રશ્ન જે છે સોલ્વ કરવામાં સરળતા રહેશે, રાઈટ. આટલું જોયા પછી આગળ વધીએ છીએ. જેમ આપણે કીધું એમ કે પેશીઓ જે છે એ આપણે અભ્યાસ કરીએ. જો પેશી જે છે, વિવિધ પ્રકારની પેશીઓ એ ભેગા થઈને બનાવે છે એક અંગ. જેમ કે જઠર, તો જઠરની અંદર અધિચ્છદીય પેશી પણ છે, સ્નાયુ પણ છે કારણ કે વલોવાનું કામ કરે છે. એની અંદર ચેતાતંતુ પણ છે, તો જે ખોરાક આવે તો એ પારખી શકશે કે ભાઈ હા ખોરાક આવ્યો છે, હવે એસિડનું સિક્રેશન ચાલુ કરો, સ્ત્રાવ ચાલુ કરો. રુધિર પણ આવેલું હશે તો જ પાચિત થયેલા પદાર્થોને શોષણ કરી શકશે. આમ એની અંદર તમામ પ્રકારની 4 પ્રકારની પેશીઓ જે છે એ આવેલી છે. જઠરની જેવા બીજા નાના મોટા અંગ જેમ કે નાનું આંતરડું, મોટું આંતરડું, કંઠનળી, અન્નનળી, આ બધા અંગ ભેગા થશે તો શું બનાવશે? એક પાચન તંત્ર એટલે કે અંગતંત્ર. દરેક અંગતંત્રની અંદર આ વસ્તુ લાગુ પડશે. તો વિવિધ પ્રકારના અંગો ભેગા થઈ અંગતંત્રની રચના કરે છે અને આવા વિવિધ પ્રકારના અંગતંત્ર ભેગા થઈને જટિલ દેહની રચના કરે છે. તો આવી રીતે આપણા શરીરની અંદર લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન, રાઈટ, એ એક્ઝિક્યુટ થાય છે, રાઈટ, જે અહીંયા ખૂબ જ સારી રીતે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણને એક પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ આ શબ્દ કોષ એટલે કે સેલ, આવો શબ્દ ક્યાંથી આવ્યો? તો સેલ એ એક લેટિન શબ્દ સેલ્યુલામાંથી આવેલો છે. હવે આ શબ્દ જે છે એ એક વૈજ્ઞાનિકે શોધ્યો હતો જેનું નામ છે રોબર્ટ બ્રાઉન. હવે આ રોબર્ટ બ્રાઉન જે છે એ તમારી જેવો જ જે છે એ ઉત્સાહી એક વૈજ્ઞાનિક, એક જિજ્ઞાસુ વ્યક્તિ હતો અને એને માઇક્રોસ્કોપની શોધ થયા પછી લગભગ 1665ની સાલમાં સૂક્ષ્મદર્શક યંત્ર વડે એક ઝાડની છાલ, રાઈટ, સ્પેનિશ ઓક નામનું ઝાડ હતું, એની છાલનો છેદ લીધો અને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એણે અભ્યાસ કર્યો. જેવું એણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોયું તો એને વિવિધ પ્રકારના કોષ દેખાણા જેનો શેપ મધપુડાની અંદર આવેલા નાના નાના એકમો કેવા હોય, બેન્ઝીન રિંગ કેવી આપણને દેખાય એ પ્રકારનો હતો, જેની દિવાલ ખૂબ જ જાડી હતી. અહીંયા ઉદાહરણ રૂપે હું ખાલી 2 ભાગ જે છે એ જાડા બતાવું, બાકી આખો કોષ જાડું છે, એની દિવાલ જે છે એ જાડી છે કારણ કે વનસ્પતિ કોષ છે તો કોષ દિવાલ હાજર હોય. તો આવી જાડી દિવાલ વાળું એને કોષ દેખાણો, પણ અંદર કોઈ પણ વસ્તુ દેખાણી નહીં. ના દેખાણી એનું કારણ હતું કારણ કે એને જે લીધું હતું એ ઝાડની છાલ લીધી હતી અને ઝાડની છાલમાં હંમેશા મૃત કોષો હોય અને મૃત કોષોની અંદર આવેલી જગ્યા એક નાના રૂમ જેવી દેખાણી, એક ખાલી જગ્યા, હોલો સ્પેસ એટલે કે ખાલી જગ્યા જેવી દેખાણી. તો લેટિનમાં ખાલી જગ્યા અથવા તો નાના રૂમને કહેવાય છે સેલ્યુલા. તો એણે જ્યારે પણ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોયું
ત્યારે સૌ પ્રથમ શબ્દ એના જે મગજમાં આવ્યો એ હતો સેલ્યુલા, અને એના ઉપરથી ઇંગ્લિશમાં શબ્દ આવ્યો સેલ, એટલે કે કોષ. તો આવી ખૂબ જ સરસ મજાની એક સ્ટોરી સાથે આપણે બે વસ્તુ યાદ રાખી. એક તો કે સૌ પ્રથમ કોષ કોણે અભ્યાસ કર્યો હતો, કોષની શોધ કોણે કરી? તો કે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે 1665 અંદર. બીજી વસ્તુ તો કે સૌ પ્રથમ મૃત કોષની શોધ કોણે કરી, એવું આપણને પૂછાય તો પણ સીધી વસ્તુ છે, આન્સર એ જ આવશે, જવાબ એ જ આવશે, રોબર્ટ બ્રાઉન. પણ કોઈ એવું આપણને પૂછે કે ભાઈ સૌ પ્રથમ જીવંત કોષની શોધ કોણે કરી, તો સીધી વસ્તુ છે કે જીવંત કોષની શોધ રોબર્ટ બ્રાઉને કરેલી નહોતી. એ શોધ કરી એન્ટોની વાન લ્યુઇનહોક નામના વૈજ્ઞાનિકે. તો આપણને જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું છે, અને બિલકુલ ઉતાવળ કરવાની નથી. આપણે પ્રશ્નમાં જોવાનું છે કે આપણને જે પ્રશ્ન પૂછ્યો એમાં ખરેખર માગે છે શું હકીકત. કોષની શોધ કોણે કરી કે પછી જીવંત કોષની શોધ કોણે કરી, બંનેના જવાબ અલગ અલગ આવશે. જો આપણને જીવંત કોષનું કોઈ પૂછશે તો જવાબ આવશે એન્ટોની વાન લ્યુઇનહોક. જો આપણને કોઈ મૃત કોષનું પૂછશે અથવા તો સાદો કોષ આપણને કોઈ એમ પૂછે કે સૌ પ્રથમ કોષની શોધ કોણે કરી, તો જવાબ આવશે રોબર્ટ બ્રાઉન. આટલી વસ્તુ જાણ્યા પછી આજનો લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. આવી જ સરસ મજાની માહિતી લઈને આપણે નેક્સ્ટ લેક્ચર જે છે એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.